થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે 1328 કરોડના ખર્ચે નવનિર્મિત નર્મદા કોલોનીના બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ કોલોની સરહદી વિસ્તારના 5 તાલુકાઓ માટે કેન્દ્ર સ્થાને બનાવાઈ છે, જેમાં ખેડૂતો માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે। અધ્યક્ષ શંકર ચૌધરીએ નર્મદાના પાણીને પ્રસાદ ગણવા અને ટપક પદ્ધતિથી પિયત કરવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે નર્મદાના પાણીથી સરહદી વિસ્તારના લોકોનું જીવન ધોરણ બદલાયું છે અને દરેક ખેડૂતોએ પાણીની કદર કરવી જોઈએ। શંકરભાઈ ચૌધરીએ આજુબાજુ પાણીની અછતને ધ્યાનમાં રાખીને વરસાદી પાણીનો સંગ્રહ કરવા અને જમીનમાં ઉતારવા અપીલ કરી હતી। નર્મદા કોલોની બનવાથી 5 તાલુકાના ખેડૂતોને નર્મદા પાણી સંબંધિત કામોમાં સરળતા રહેશે અને આધુનિક સુવિધાઓથી કામ કરવા ઝડપી બનશે। શંકરભાઈ ચૌધરીએ જાહેરાત કરી કે થરાદ વાવ અને સુઈગામ તાલુકાની બ્રાન્ચ અને માઇનોર કેનાલમાં પાણી ચાલુ કરવામાં આવશે। આ ઉપરાંત તમામ ખેડૂતોને નર્મદા કેનાલના પાણી માટે સરકારના નિયમો અનુસાર પૈસા ચૂકવવા પડશે અને ટપક પદ્ધતિ ફરજિયાત અપનાવવી પડશે। આ સરહદી વિસ્તારના પ્રજાજનો વતી ખાસ કરીને વાવ થરાદ વિધાનસભા જેના નર્મદાની કેનાલોનું કામ પૂરું થયા પછી હવે એનું મરામતનું કામ અને રેગ્યુલેશનનું કામ, આ અગત્યના કામો માટે એક મોટી કચેરી, બધા અધિકારીશ્રીઓ અહીંયા રહી શકે એ માટેના ક્વાર્ટર સહિતની વ્યવસ્થા અને તેનું બિલ્ડિંગનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ વિસ્તારના ખેડૂતો માટે આ કચેરી થવાને કારણે ઘર આંગણે જ એમને જરૂરી નર્મદા બાબતની માહિતી, મદદ એ અહીંથી થઈ શકશે। આ માટે હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર માનું છું। સાથે સાથે જે માઇનોર સબ માઇનોરમાં કેટલા કામો હતા એની પણ આજે મંજૂરી એમણે આપી છે, તો એમના માટે પણ નર્મદા નિગમ અને માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનીએ। આવતીકાલથી નર્મદાની બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડવા માટેનો પણ જે નિર્ણય કર્યો છે એ માટે પણ આ વિસ્તારના ખેડૂતો વતી રાજ્ય સરકાર માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર અને ધન્યવાદ કરું છું।